જનજાતિ સુરક્ષા મંચ તરફથી હું દિનેશ કુમાર ગામિત બોલું છું. 15મી તારીખે જે કંઈ આદિવાસી સમાજ સાથે ઘટનાઓ બની એ બાબતે પૂરેપૂરો આદિવાસી સમાજ રોષિત થયો છે. સાથે સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા 3 નોટિસો આપવામાં આવી છે વિવાદિત ગીધમાળી જગ્યા માટે, છતાં પણ એ બાબતે કોકની મિલીભગત હોય એવું જણાય છે. એ બાબતે કોઈ પણ કાર્યવાહી થતી નથી. ગ્રામ પંચાયત તરફથી પણ વિવાદિત જગ્યાને નોટિસ આપવામાં આવેલ છે, કારણ કે ઉપરોક્ત જગ્યા ગૌચરની જમીન છે, જંગલ ખાતાની જમીન છે. તો આદિવાસી સમાજ તરફથી અમે એવું કહીએ છીએ કે આ જલ્દી હટાવવામાં આવે અને અમારી જે મૂળભૂત જગ્યા હતી આદિવાસી સમાજની કણી-કંસરી ગીધમાળી આવ્યા ત્યાં અમારે પૂજા કરવા જવાનો હક આપવામાં આવે, કારણ કે અમે આદિવાસી સમાજ અમે કોઈ લડાઈ ઝઘડો કરવા માગતા નથી, કાયદો હાથમાં લેવા માગતા નથી. માટે તંત્ર આ બાબતે સંવેદનપૂર્વક વિચારણા કરે અને આ બાબતે યોગ્ય રસ્તો કાઢે એવી અમારી નમ્ર વિનંતી છે. રામ રામ.